વડોદરાના મકરપુરા વિસ્તારમાં તસ્કર ટોળકીના આતંકથી રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। મકરપુરાની ગ્રીન પાર્ક સોસાયટીમાં ત્રાટકેલી ચોર ટોળકીએ એક સાથે 5 મકાનોના તાળા તોડતા ચકચાર મચી ગઈ હતી। ચોરીના ઈરાદે આવેલા 5 જેટલા તસ્કરો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ ચોરોએ એસઆરપી ગ્રુપ 9ની દિવાલ ઓળંગીને સોસાયટીમાં પ્રવેશ્યા હતા। ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી ચોર ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ સોસાયટીના રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। શુક્રવારની રાત્રે લગભગ 2:30 વાગ્યાના આસપાસ 3 માણસો અમારી સોસાયટીમાં એસઆરપીના દિવાલ ઓળંગીને સોસાયટીમાં ઘૂસ્યા હતા। સોસાયટીમાં આવ્યા પછી લગભગ 3 થી 4 ઘરમાં રેકી કરી અને 1 કલાક સોસાયટીના અંદર નીકળ્યા પછી એ સુસદની દિવાલ ઓળંગીને એ લોકો ભાગી ગયા।